સ્ટુડન્ટ્સ, આપ સૌનું ડેલ્ટા સ્કૂલ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આગળના લેક્ચરની અંદર આપણે સોલાર એનર્જી વિશે વાત કરી હતી કે ભાઈ સોલાર એનર્જી શું છે, સૂર્ય ઉર્જા શું છે, એના વિશે આપણે વાત કરી હતી અને જોયું હતું થોડું ઘણું. તો ચાલો એને એક પેરેગ્રાફનું રિવિઝન કરીએ અને ફટાફટ સમય નહીં બગાડતા આપણે શરૂઆત કરીએ. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સનરાઇઝ. સૂર્યના કિરણોમાંથી વૈજ્ઞાનિકોએ વીજળી ઉત્પન્ન કરી. ઇનફેક્ટ હકીકતમાં સાયન્ટિસ્ટ બિલીવ ધેટ, વૈજ્ઞાનિકોએ માન્યું કે ઇન વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા, ભારત જેવા ગરમ દેશમાં ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી, સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ્સ, હાલના સમય દરમિયાન numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. આ ગુજરાતની અંદર કુદરતી ઉર્જાના સ્ત્રોતના ઘણા બધા પ્રયોગો સંચાલિત થયા છે. ધ હીટ ફ્રોમ ધ સનરાઇઝ, સૂર્યપ્રકાશની ગરમી, સૂર્યના કિરણોની ગરમી ઇઝ યુટિલાઇઝડ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી, જે વિદ્યુત ઉત્પન્ન કરવામાં કામમાં લઈ શકાય છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલાર કુકર્સ, સોલાર હીટર્સ, સોલાર બેટરીઝ એક્સેટ્રાસ. લોકોએ હવેથી આનો ઉપયોગ શરૂ કરી દીધો છે, જેમ કે સોલાર કુકર, સોલાર હીટર અને સોલાર બેટરી વગેરેનો. હેવ યુ નોટિસ્ડ, એટલે કે તમે ક્યારે ધ્યાનમાં લીધું છે શું? તો કે શાઇનિંગ એટલે ચમકતું હોય, ગ્લાસ લાઇક પ્લેટ્સ, ગ્લાસ એટલે કે કાચ જેવી પ્લેટ, પ્લેટ એટલે શું? તો કે તસક, તાસક એટલે પ્લેટ જ થાય. ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ, બહુમાળી ઇમારતો ઉપર, હોસ્પિટલ્સ, હોસ્પિટલો ઉપર, હોટેલ્સ, હોટલ ઉપર, ફેક્ટરીઝ, ફેક્ટરીઓ ઉપર, એન્ડ ઓફિસીસ અને ઓફિસો ઉપર. એટલે કે તમે ક્યારેય આ બધી ઇમારતો ઉપર એવી પ્રકાશિત કાચની ચમકતી પ્લેટ કોઈ દિવસ ધ્યાનમાં લીધી છે? ધે આર સોલાર હીટર્સ, તેઓ શું છે? સોલાર હીટર છે. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. ધીસ ડિવાઇસ, ડિવાઇસ એટલે સાધન, આ સાધન કલેક્ટ એટલે એકઠું કરે. શું એકઠું કરે? તો કે એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન, એનર્જી એટલે ઉર્જા, ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન, સૂર્યના કિરણોની ઉર્જાને એકઠી કરે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ, આ ઉર્જાનું રૂપાંતર ગરમીમાં થાય. અને ધ હીટ પ્રોડ્યુસ ફ્રોમ સોલાર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર, અને આ જે ગરમી ઉત્પન્ન થઈ એ સૂર્ય ઉર્જાની મદદથી પાણીને ગરમ કરે છે. ધીસ વોટર, આ પાણી, ધેન પછી ઇઝ પુટ ટુ વેરિયેટ યુઝીસ સચ એઝ, અને પછી આ પાણીનો આપણે અલગ અલગ ઉપયોગ કરીએ છીએ, જેમ કે બેથિંગ નહાવા માટે, કુકિંગ રસોઈ બનાવવા માટે, ક્લિનિંગ સાફ સફાઈ કરવા માટે, વોશિંગ કપડાં ધોવા માટે, ડ્રિંકિંગ પીવા માટે, એન્ડ સો ઓન ને વગેરે વગેરે. તો આ બધા કામ કરવા માટે આપણે પાણીની જરૂર પડે. ફરીથી આ પેરેગ્રાફમાં ધ્યાન આપજો મિત્રો. હેવ યુ નોટિસ્ડ, એટલે કે તમે ક્યારેય ધ્યાનમાં લીધું છે? શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ, કાચની ચમકતી હોય એવી પ્લેટો ક્યાં હોય? તો કે ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ, બહુમાળી ઇમારતો ઉપર, બહુમાળી મકાનો પર, હોસ્પિટલ્સ, હોસ્પિટલો ઉપર, હોટેલ્સ, હોટેલ પર, ફેક્ટરીઝ કારખાના ઉપર, એન્ડ ઓફિસીસ અને ઓફિસો ઉપર. તો કે ધે આર સોલાર હીટર્સ, તેઓ શું છે? સોલાર હીટર. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન, આ સાધન સૂર્યના કિરણોની ઉર્જાને એકઠી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ, આ ઉર્જાનું રૂપાંતર શેમાં કરે છે? ગરમીમાં કરે છે. ધ હીટ પ્રોડ્યુસ ફ્રોમ સોલાર એનર્જી, અને આ ગરમી
જે આપણને સૂર્ય ઉર્જામાંથી મળી ઇઝ યુઝ ટુ હીટ વોટર, તે પાણીને ગરમ કરવા માટે વપરાય છે. અને ધીસ વોટર, અને આ પાણી ધેન ઇઝ પુટ ટુ વેરિયસ યુઝીસ સચ એઝ, અને આપણે એના જુદા જુદા ઉપયોગ કરીએ છીએ, જેવા કે બેથિંગ, નાહવા માટે, કુકિંગ, રસોઈ બનાવવા માટે, ક્લિનિંગ, સાફ સફાઈ કરવા માટે, વોશિંગ, કપડાં ધોવા માટે, ડ્રિંકિંગ, પીવા માટે, એન્ડ સો ઓન, અને વગેરે. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, office and street illuminated. This energy produced from the solar rays, આ સૂર્યના કિરણોમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ, એ બલ્બને પ્રકાશિત કરવા માટે, અને કીપ અવર હોમ્સ, અને આપણા ઘરને, ઓફિસને અને શેરીઓને પ્રકાશિત રાખવામાં ઉપયોગી છે. There are some village and industrial areas in Gujarat where this source of energy is used to light up the street at night. There are some villages, અહીંયા થોડાક ગામો છે, એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ, અને થોડાક ઔદ્યોગિક વિસ્તાર પણ છે ઇન ગુજરાતમાં, કે જ્યાં ધીસ સોર્સ ઓફ એનર્જી, ઉર્જાનો આ સ્ત્રોત, યુઝ ટુ લાઇટ અપ ધ સ્ટ્રીટ એટ નાઇટ, કે રાત્રિ દરમિયાન શેરીઓને પ્રકાશિત કરવા માટે આ સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે. અને આપણે ગામડાઓમાં અત્યારે જોયેલું જશે કે જ્યાં ચોક હોય ત્યાં કણે થાંભલા ઉપર સોલાર લાઇટ ગ્રામ પંચાયત દ્વારા મૂકવામાં આવેલી હોય છે. તો એનું બેસ્ટ ઉદાહરણ છે. ધુસ વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ એન્ડ હાર્ડ વર્ક, તેઓના સંશોધનાત્મક વિચાર અને સખત પરિશ્રમને કારણે સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકોના હેવ ટર્ન્ડ ધ બેન ઇન્ટુ અ બ્લેસિંગ, વૈજ્ઞાનિકોએ બેન એટલે કે સાપને આશીર્વાદમાં રૂપાંતરિત કર્યા છે. ફરીથી મિત્રો 2 પેરેગ્રાફ આપણે જોઈ લઈએ. હેવ યુ નોટિસ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસીસ? તમે ક્યારેય બહુમાળી મકાનો પર, હોસ્પિટલ, હોટલ, ફેક્ટરી અને ઓફિસો ઉપર કાચની ચમકતી પ્લેટો ધ્યાનમાં લીધી છે? ધે આર સોલાર હીટર, તેઓ સોલાર હીટર છે. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન, આ સૂર્યના કિરણોની ગરમીને એકઠી કરે છે આ સાધન, અને ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ, અને આ ઉર્જા ગરમીમાં રૂપાંતરિત થાય છે. ધ હીટ પ્રોડ્યુસ ફ્રોમ ધ સોલાર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર, અને આ ઉર્જાનો ઉપયોગ પાણીને ગરમ કરવા માટે થાય છે. અને ધીસ વોટર, આ પાણી, ધેન પછી ઇઝ પુટ ટુ વેરિયડ યુઝીસ સચ એઝ બેથિંગ, કુકિંગ, ક્લિનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ એન્ડ સો ઓન. અને આ પાણીનો આપણે વિવિધ ઉપયોગ કરીએ છીએ, જેમ કે બેથિંગ એટલે નાહવા માટે, કુકિંગ રસોઈ બનાવવા માટે, ક્લિનિંગ સાફ સફાઈ કરવા માટે, વોશિંગ કપડાં ધોવા માટે, ડ્રિંકિંગ પીવા માટે વગેરે. તો એનર્જી પ્રોડ્યુસ ફ્રોમ ધીસ solar rays can also light bulbs and keep our homes, office and streets illuminated. The energy produced from the solar rays, સૂર્યના કિરણોમાંથી મળતી ઉર્જાની મદદથી આપણા બલ્બ પ્રકાશિત થાય છે, અને આપણા ઘરો, ઓફિસો અને શેરીઓ એ પણ પ્રકાશિત થાય છે. There are some villages and industrial area in Gujarat where this source of energy is used to light up the street at night. આપણા ગુજરાતમાં અમુક ગામો અને ઔદ્યોગિક વિસ્તારોની શેરીઓમાં આ ઉર્જાની મદદથી રાત્રિ દરમિયાન પ્રકાશ મેળવવા માટે થાય છે. ધુસ વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ એન્ડ હાર્ડ વર્ક, વૈજ્ઞાનિકોના સંશોધનાત્મક વિચાર અને પરિશ્રમને કારણે સાયન્ટિસ્ટ હાવ ટર્ન્ડ ધ બેન્ડ ઇન્ટુ અ બ્લેસિંગ, વૈજ્ઞાનિકોએ આ સાપને આશીર્વાદમાં રૂપાંતરિત કર્યો છે. કારણ કે આપણે બધા સૂર્યપ્રકાશનો ઉપયોગ શું કરતા? તો કે શિયાળા દરમિયાન જ્યારે ઠંડી હોય ત્યારે ઠંડી ઉડાડવા માટે કરતા, બરાબર ને?
પણ વૈજ્ઞાનિકોએ આ બધા ઉપકરણો શોધી અને આ સૂર્ય ઉર્જાનો ઉપયોગ આપણે કંઈક અલગ રીતે કરીને આપણું કામ કરી શકીએ એવા ઘણા બધા ઉપકરણો બનાવ્યા. એટલે કે આ અભિશાપને એને આશીર્વાદમાં ફેરવી દીધો છે. મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. માણસે આ વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદ લઈને એન્ડ ડેવલપ વેરિયડ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ઓફ ડિફરન્ટ સોર્સિસ. જુદા જુદા સ્ત્રોતોમાંથી જુદી જુદી ઉર્જાઓ ઉત્પન્ન કરવા માટેના ઘણા બધા રસ્તાઓ શોધ્યા છે. ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબડન્ટ એનર્જી. આ સૂર્ય એક પુષ્કળ ઉર્જાનો સ્ત્રોત છે. પુષ્કળ એબડન્ટ એટલે પુષ્કળ, અખૂટ, કોઈ દિવસ ન ખૂટે એવો સ્ત્રોત છે. લેટ અસ હોપ. આપણે આશા રાખીએ છીએ કે ધેટ વી આર એબલ ટુ યુઝ. આપણે એનો ઉપયોગ કરવા માટે સક્ષમ છીએ. યુઝ સોલાર એનર્જી. સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માટે સક્ષમ છીએ. એન્ડ અને પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી. પ્રોવાઈડ એટલે પહોંચાડવું, ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી, ટુ રિમોટ એરિયાસ ઇન અવર કન્ટ્રી. દૂર દૂરના આપણા દેશના સ્થળોમાં જ્યાં આપણે આ ઉર્જા પહોંચાડવા માટે સક્ષમ છીએ. દેટ્સ ઇન્ડીડ રે ઓફ હોપ. ઇઝન્ટ ઇટ. એટલે જ ઇન્ડીડ એટલે ખરેખર. રે ઓફ હોપ એક આશાનું કિરણ છે. આ એક આશાનું કિરણ છે. ઇઝન્ટ ઇટ નથી તે. ફરીથી મિત્રો એક પેરેગ્રાફ જોઈ લઈએ. અ મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. માણસે વિજ્ઞાન અને ટેકનોલોજીનો મદદથી એન્ડ ડેવલપ વેરિયડ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ. જુદી જુદી ઉર્જાનું ઉત્પાદન જુદા જુદા સ્ત્રોતો દ્વારા કર્યું છે. ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબડન્ટ એનર્જી. સૂર્ય એ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. લેટ અસ હોપ ધેટ વી આર એબલ ટુ યુઝ સોલાર એનર્જી. તો આપણે આશા રાખીએ કે આપણે ઉર્જા વાપરવા માટે સક્ષમ છીએ અને પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયા ઇન અવર કન્ટ્રી. અને આપણા દેશના દૂર દૂરના સ્થળોમાં આ વીજળીને આપણે પહોંચાડી શકીએ. ધેટ્સ ઇન્ડીડ રે ઓફ હોપ. ઇઝન્ટ ઇટ એટલે જ ખરેખર તે એક આશાનું કિરણ છે. નથી તે? તો મિત્રો અહીં કણે આ સોલાર એનર્જી આ એના પાર્ટ 2ના સ્પેલિંગ પણ તમે તમારી નોટની અંદર નોંધી લેજો અને વ્યવસ્થિત પાકા કરી લેજો, જેથી કરીને તમને આ પાઠ સમજવામાં સરળતા રહે. આ પાઠ આમ જુઓ તો ટૂંકો છે, પણ એના માત્ર સ્પેલિંગ જ વધારે હતા, બરાબર ને? અને બીજું કે આજ મેં જે આખા પાઠનું ભાષાંતર કર્યું, આપણે જે પાઠ સમજ્યા એમાં તમને કંઈ મૂંઝવણ હોય, કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, જેથી અમે તમારી કોમેન્ટ વાંચીએ અને તમારા પ્રશ્નનું નિરાકરણ લાવી શકીએ. આશા રાખીશ કે તમને મેં કંઈ જે શીખડાયું, સમજાવ્યું એ વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. તો પ્લીઝ અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્ર વર્તુળમાં સબસ્ક્રાઈબ ચોક્કસ કરાવજો. થેન્ક યુ. અને હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીશું, ત્યારે અંગ્રેજીના આગળના પાઠો જે આવે છે એની વાત કરીશું. આઈ હોપ યુ લાઈક અવર વિડીયોઝ. તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ યોર ગ્રુપ, family member and all your relatives. Thank you.